My religion is lacking so many things. I need so many things to be religious. મારે ધાર્મિક બનવા માટે બધું બહુ ખૂટે છે, મને બહુ જોઈએ છે જે મને ગમે છે. મારી અંદર પહેલા એ ધીરજ જોઈએ છે મને, જે શબરીમાં હતી, જે 50, 60, 70, 80 વર્ષ સુધી રાહ જોઈ શકે. મારો રામ મારે આંગણે આવશે, ગુરુએ કહ્યું છે. અને રોજ વર્ષો સુધી રોજ નવા બોર લાવવાના, ચાખીને મીઠા હોય રાખવાના અને ફેંકી દેવાના. મારામાં શબરીની ધીરજ જોઈએ. એ હશે ને તો મને શોધતો રામ પોતે જ આવશે. મારી યાત્રાઓ નહીં કરવી પડે. મારી અંદર નરસિંહની કરતાલ જોઈશે, નરસિંહની શ્રદ્ધા જોઈશે, નરસિંહનો વિશ્વાસ ને ભરોસો જોઈશે. એક રૂપિયો ખિસ્સામાં ન હોય અને શામળશાહનો વિવાહ થાય ને પોતે ગેરહાજરી, કુંવરબાઈનું મામેરું, નાગરોની નાથ અચંબો પામી જાય, એને માંગ્યું હોય એના કરતા 10 ગણો વ્યવહાર નરસિંહ મહેતાની ગેરહાજરીમાં કોઈક નરસિંહ મહેતા બનીને કરી જાય. કેવી શ્રદ્ધા! કોઈ આવીને કહે કે મને પૈસા આપો અને નરસિંહ મહેતો એક હુંડી લખી કાઢે, મારી હુંડી સ્વીકારો શામળા ગિરધારી દ્વારકા પર. અને બીજે દિવસે કોઈ ત્યાં જાય અને શરાફી પેઢી ખુલી ગઈ હોય ત્યાં, અને એ હુંડીના પૈસા એને મળી જાય. આ શ્રદ્ધા એ છે, મારો છે તો એ કરશે. અને કાં તો મારી અંદર પ્રહલાદ જન્મ લે. બેસી જા તારો ઈશ્વર હોય તો આ આગની અંદર, અને આગમાં નાનકડું બાળક બેસી જાય. અરે છે મારો ઈશ્વર. અને રાક્ષસી મૃત્યુ પામે અને બાળક હેમ ખેમ બહાર આવે. છે આપણી પાસે, છે મારી અંદર તાકાત પ્રહલાદ, નરસિંહ કે શબરીને જીવતા કરવાની. જો છે તો એને આવવું જ પડશે ને મારી હુંડી સ્વીકારવી જ પડશે.